એવા ઘરમાં મોટો થયો છું કે જ્યાં મારી 3 સગી મોટી બહેનો છે, એટલે થોડો વધારે સેન્સિટિવ છું આ બધી વસ્તુઓને લઈને, વાણી વર્તનને લઈને, વ્યવહારને લઈને. એટલે થોડો એ બાબતે અલગ ઉછેર થયો છે. પણ અગેન હું એવા બહુ જ બધા મેલ્સને પણ મળ્યો છું કે જે લોકો કદાચ જરૂરી નથી કે હું આવા વાતાવરણમાં મોટો થયો છું એટલે જ હું આવો છું. બહુ બધા એવા લોકો છે જે કદાચ સિંગલ ચાઇલ્ડ હોય, સિંગલ કિડ હોય, તોય એ લોકોને આ બધી સમજણ છે જ. એટલે કોઈ પણ માણસ પ્રત્યેનું વર્તન સારું જ હોવું જોઈએ. હા, કોઈ તમારી સાથે ખરાબ કરતું જ જાય તમે ગાંધીજી જ બનતા જાઓ એવું હું નથી કહેતો, પણ માણસનું માણસ પ્રત્યેનું વર્તન સારું હોવું જોઈએ, બી ઇટ મેલ ઓર બી ઇટ ફિમેલ્સ. જી, તમે આ ફિલ્મ આમ પાત્ર તમે જે રીતે મતલબ સિલેક્ટ કર્યું છે, જી, તો કોઈ એની ખાસ રીઝન હોઈ શકે? મને મારી જાતને ચેલેન્જ કરો તો કે હું નેગેટિવ રોલમાં કેટલો ફિટ થઉં છું. અને એ આઈ થિંક બધા જ એક્ટર્સ અહીંયા, હેમાંગભાઈ છે, પ્રાચી છે, હેતુસર છે, અને જેટલા પણ આ ફિલ્મ સાથે સંકળાયેલા નથી એ બધા જ લોકો ખાલી એક પ્રકારનું કામ નથી કરવા માંગતા. અમે લોકો અલગ અલગ પ્રકારનું કામ કરવા માંગીએ છીએ. પણ એ જ્યારે અમારે રિસ્ક લેવો હોય તો એ એવી સ્ક્રિપ્ટ સાથે રિસ્ક લેવો છે કે જે એ ન્યાય આપી શકે. તો મને એવું લાગ્યું કે આ ફિલ્મમાં કેરેક્ટર જે છે એ હું બીજી કોઈ ફિલ્મમાં મને કદાચ નેગેટિવ ઓફર થયું હોય અને આ થયું હોય તો હું આ ચૂઝ કરું, એવી વાત છે. કારણ કે આ ફિલ્મનો જે સબ્જેક્ટ છે, વાર્તા વિષય છે, મેકર્સ છે, ટ્રીટમેન્ટ છે, કાસ્ટ જે મારી જોડે જોડાયેલી છે, તો એ મને ટ્રસ્ટ આપે છે, વિશ્વાસ આપે છે કે ભાઈ કામ સારું થશે. જ્યાં કામ સારું થવાનું હોય ત્યાં બધી જ જગ્યાએ 100% આપવાના છે, પણ ત્યાં હું રિસ્ક લેવા માટે વધારે એક્સાઇટેડ છું, ત્યાં હું વધારે ચેલેન્જિંગ થઈ શકું છું કે ભાઈ ઓકે ચલો. અને એ જ કે આ જે શેડ છે, મેં શેડ ક્યારેય ભજવ્યો નથી. નાટકોને એવું કરતા ત્યારે ક્યાંક ને ક્યાંક આવું કંઈ કરતા. સાતમ આઠમ કરીને એક ફિલ્મ કરેલી કે જેમાં ગ્રે શેડ હતો, ડાર્ક શેડ તો મેં ક્યારેય કર્યો જ નથી, વિલન તો હું ક્યારેય રહ્યો જ નથી. તો એટલે એ કર્યું. અને બીજું બધા જ એક્ટર્સ જેટલા પણ છે એ બધાની ઓડિયન્સ, પર્સનલ ઓડિયન્સ થકી આટલી સરસ વાત, આટલો સરસ સબ્જેક્ટ જો પહોંચાડી શકાતો હોય, આ વર્ષે મેં 3 ફિલ્મો કરી હોય અને પછી એ લોકોને ખબર પડે કે અચ્છા આ ફિલ્મમાં પરીક્ષિત લીડ છે, નેગેટિવ લીડ છે, ચલો જોવા જઈએ, પણ એ આટલા સરસ સબ્જેક્ટને જો માણી શકતો હોય તો પછી વાય નોટ. તો પછી એ બી અમારી જવાબદારી છે કે અમે અલગ અલગ પ્રકારના રોલ્સ કરીએ. લોકો એવું માને છે કે જે હજુ પણ એવું બધું ઘણી જગ્યાએ જોવા મળે છે કે છોકરીઓ આ પહેરવું જોઈએ, આવું ના પહેરવું જોઈએ, આ તો એ બાબતે તમે શું કહેવા માંગો? એ તો બહુ નોનસેન્સ વાત છે, એકદમ તદ્દન નોનસેન્સિકલ વાત છે. એમાં કોઈ તથ્ય નથી, કોઈ સેન્સ નથી બનતી એ વાતની. રેધર હું એવું માનું છું કે છોકરીઓને બનાવવી જોઈએ એ બી ખોટો શબ્દ છે. છોકરીઓએ જાતે જ ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ અને સેલ્ફ ડિફેન્સ એવી એક વસ્તુ છે કે જે શીખવું જોઈએ. સેલ્ફ ડિફેન્સ કોઈને હાનિ પહોંચાડવા માટે અથવા તમારા ડિફેન્સ માટે જ ના, એ તમને મેન્ટલી પણ ખૂબ સ્ટ્રોંગ બનાવે છે. હું મારી લાઈફમાં એક ફેઝમાં ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનમાંથી ગયો હતો કે જ્યાં મેં 30-35 કિલો વજન ઘટાડ્યું હતું. તો મેં 35 કિલો વજન ઘટાડ્યું ને મને જે કોન્ફિડન્સ મળ્યો કે મારામાં જે ચેન્જીસ આવ્યા ને એ મને ખબર છે. તો આ પ્રકારનું જો સેલ્ફ ડિફેન્સ મારામાં હોય, ફિમેલ્સમાં હોય, તો એ લોકો તો કેટલી બધી વસ્તુઓને વધારે સ્ટ્રોંગલી રેસિપ્રોકેટ કરી શકે છે. એટલે તો શીખવું જ જોઈએ. અને આ બધી બહુ વાહિયાત વાતો છે. ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં થોડું સારું કલ્ચર છે, હું એવું માનું છું કે આપણે ત્યાં આજની તારીખમાં આ કેસ બન્યો, પણ તમે વિચારો ને આ જે ઘટના બની એના પછી આપણે 2024માં એના વિશે વાત કરી, વચ્ચે એટલી બધી બી ઘટનાઓ નથી કે જેના વિશે આપણે વાત કરી શકીએ. તો આપણે ફોર્ચ્યુનેટ છીએ, પણ જેટલી પણ બને છે એટલી પણ કેમ બને એ પણ આપણે કેમ ના અટકાવી શકીએ, એના ઉપર અમારું વધારે જોર છે કે એના ઉપર શું થઈ શકે.